જગ્યા ઉપર વિક્રમ ઠાકોર અને મમતા સોની હોય છે। આ જગ્યા ઉપર જે હું ઊભો છું ને ત્યાં જગ્યા ઉપર વિક્રમ ઠાકોર આ જગ્યા ઉપર ઊભો હોય છે અને મમતા સોની છે આ જગ્યા ઉપર બેઠા હોય છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। હું છું અશોક ને આજે હું આવ્યો છું ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની એક ફિલ્મ હતું પ્રેમ ઝુક્યા નહીં ને ઝુકશે નહીં, એ ફિલ્મ શૂટિંગ લોકેશન ઉપર એ ફિલ્મના અંદર એક સોંગ હોય છે, એ સોંગ આ જગ્યા ઉપર શૂટ થયું હતું। આ લોકેશન છે હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું, એટલે તમે આ વિડીયો છે એન્ડ સુધી જોજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો એના આપણે 4 ભાગ બનાવ્યા છે કે કઈ કઈ જગ્યાએ ફિલ્મ શૂટ થયું છે। એક જ ફિલ્મના 4 ભાગ, આ ચોથો ભાગ છે અને 3 ભાગ મેં ચેનલના અંદર અપલોડ છે, એ પણ તમે જઈને જોઈ શકો છો। તો ચાલો હું તમને પરફેક્ટ જે સ્ક્રીનશોટ છે તે મેચ કરાવવાનો છું। તો ચાલો, તો મિત્રો આપણે પહેલા સીન ઉપર આવી ગયા છે। જે ફિલ્મના અંદર જે સોંગ હોય છે એ તું હસતી તું રમતી એ રીતના શબ્દો હશે એ સોંગના, જે ફિલ્મના અંદર સોંગ હોય છે પ્રેમી ઝુક્યા નહીં ને ઝુકશે નહીં, એના અંદર આ જગ્યા ઉપર વિક્રમ ઠાકોર અને મમતા સોની હોય છે। આ જગ્યા ઉપર જે હું ઊભો છું ને ત્યાં જગ્યા ઉપર તમે અહીંયા જોઈ શકો છો। આ જગ્યા ઉપર વિક્રમ ઠાકોર અને મમતા સોની હોય છે ને ડાન્સ કરતા હોય છે, અને અહીંયા તમને હું મેચ કરાવું, સ્ક્રીનશોટ તમે મેચ કરી શકો છો, ફૂલ સ્ક્રીન મેચ કરી શકો છો। તો અહીંયા તમે પિલર પણ દેખાતા છે થોડા તમને, એ પિલર પણ તમે મેચ કરી શકો છો, અને પાછળ એક મંદિર પણ દેખાતું છે, એ મંદિર તમે સ્ક્રીનશોટના અંદર મેચ કરી શકો છો। તો આ રીતનો સીન અહીંયા લેવામાં આવે છે। હજી 5 સીન કે 4 સીન બાકી છે, એ હું તમને વિડીયોના અંદર આગળ દેખાડું છું, એટલે બન્યા રહેજો વિડીયોના અંદર। તો મિત્રો આપણે બીજા સીન ઉપર આવી ગયા છે, જ્યારે મમતા સોની પાછળથી આવતા હોય છે પણ ડાન્સર ઘણા બધા હોય છે। તો વિક્રમ ઠાકોર આ જગ્યા ઉપર આ રીતના ઊભો હોય છે, પાછળનું જે ઉપર છે તે મેચ કરી શકો છો, અને પાછળ ડિઝાઇન છે તે પણ મેચ કરી શકો છો। તો આ રીતનો સીન અહીંયા લેવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। તો આ જગ્યા ઉપર વિક્રમ ઠાકોર ઊભો હોય છે આ જગ્યા ઉપર। તો મિત્રો આપણે ત્રીજા સીન ઉપર આવી ગયા છે, કે ત્રીજો સીન કઈ જગ્યાએ લેવામાં આવ્યો છે, તો આ જગ્યા ઉપર લેવામાં આવ્યો છે। વિક્રમ ઠાકોર આ જગ્યા ઉપર ઊભો હોય છે, અને મમતા સોની છે આ જગ્યા ઉપર બેઠા હોય છે। આ રીતનું તમે મેચ કરી શકો છો। ડાન્સરો આ ઘણી જગ્યાએ આ જગ્યા ઉપર બેઠી હોય છે, ડાન્સરો છે તે, અને તમે મેચ પણ કરી શકો છો। એક વસ્તુ નવું બની ગયું છે, તમે એ જોઈ શકો છો। ભાઈ કેમેરામેનને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ સ્ક્રીનશોટ છે તે તમે મેચ કરાવે, પરફેક્ટ તમે મેચ કરી શકો છો। તમે જોશો પાછળનું જે મંદિર છે એ મેચ કરી શકો છો, વિક્રમ ઠાકોર આ જગ્યા ઉપર ઊભા હોય છે એ પણ તમે મેચ કરી શકો છો, મમતા સોની આ જગ્યા ઉપર ઊભા હોય છે। તો આ રીતનો સીન અહીંયા લેવામાં આવ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ચોથા સીન ઉપર આવી ગયા છે। ચોથો જે સીનો છે વિક્રમ ઠાકોરના જે ફિલ્મના અંદર, તો આ જગ્યા ઉપર એ સીન લેવામાં આવે છે। આ જગ્યા ઉપર હું તમને દેખાડું, આ જગ્યા ઉપર એ સીન લેવામાં આવે છે। આ ડાન્સરો હોય છે, આ જગ્યા ઉપર ડાન્સરો હોય છે, અને વિક્રમ ઠાકોર અને મમતા સોની આ જગ્યા ઉપર હોય છે। તો તમે સ્ક્રીનશોટ છે તે મેચ કરી શકો છો, અને ફૂલ સ્ક્રીન મેચ કરી શકો છો। પાછળના જે 2 મંદિર છે એ પણ તમે મેચ કરી શકો છો, એટલે પરફેક્ટ તમે મેચ કરી શકો છો। તો મિત્રો 5મો સીન છે આ જગ્યા ઉપર લેવામાં આવ્યો છે। વિક્રમ ઠાકોર અને મમતા સોની આ જગ્યા ઉપર ઊભા છે। નીચે જે સીડી તમને દેખાય છે, કેમેરાના અંદર દેખાતી છે કે નહીં દેખાતી, પરંતુ અને પાછળનું જે મંદિર છે તમે મેચ કરી શકો છો સ્ક્રીનશોટ છે તેમાં, કારણ કે 2011માં જે ફિલ્મ આવી ને ત્યારે આ જે લાકડાનું બનાવેલું ત્યારે નહોતું એ રહ્યું। તો આ જગ્યા ઉપર એ સીન લેવામાં આવ્યો છે, અને આગળથી સીન લેવામાં આવ્યો છે, એટલે ઝૂમ કરીને એ સીન લેવામાં આવ્યો છે। અમારો જે મોબાઈલ છે એનાથી કોઈ ઝૂમ થતું નથી, કેમ કે થોડું રિઝલ્ટ બગડી શકે છે। તો આ સીન આ જગ્યા ઉપર લેવામાં આવ્યો છે। આ છેલ્લો સીન હતો, આપણે હવે બતાવી દઈએ કે આ લોકેશન ક્યાં આવેલું છે। મિત્રો આપણે હવે લોકેશનની વાત કરી લઈએ તો મહેસાણા જિલ્લાનું એક મોઢેરા કરીને ગામ છે, ત્યાં એક મંદિર આવેલું છે, સૂર્ય મંદિર। તો લગભગ મહેસાણાથી 25 કે 26 કિલોમીટર થાય છે। તો આ ત્યાંનું લોકેશન છે। અને આ મંદિર વિશે વાત કરીએ તો આ મંદિર ગુજરાતના અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપ્ય કળાનો ઉત્તમ નમૂનો છે। ઈસવીસન 11મી સદીમાં નિર્માણ કરાયેલા મોઢેરાનો સ્થિતિ આ મંદિર પાટણથી લગભગ 30 કિલોમીટર દૂર છે। બહુચરાજી તાલુકાના રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબે કાંઠે આવેલું છે। સોલંકી રાજા ભીમદેવ દ્વારા 1022-1063 ઈસવીસન આ શાસનકાળ દરમિયાન આ મંદિર પૂર્વ ભૂમિ પુષ્ટિકૃત શક્તિ પર